એ આખા ગામને આપણે કહેવામાં આવે છે કે હવે જે મજૂરને રાખવામાં આવે તો આપણે ચોથા ભાગે મજૂરો માટે ચોથા ભાગ્યે જે ભાગ્યો દેતા હોય એને મેં એક નવા સમાચાર છે. ગામ માણે તાલુકો જામનગર ત્યાં ચોથા ભાગે ભાગ્યો દેતા હોય દેવાનું મજૂરને, અને જો 9 વાગ્યા પછી આવે તો એને 1000 રૂપિયા ખેડૂતોને દંડ દેવાનો, સાથે ત્રીજા ભાગે ભાગ્યો દેતો એને 2 લાખ રૂપિયાનો દંડ દેવાનો, તેવું આયોજન કરેલું છે ખેડૂતે. તો વિડીયો સંપૂર્ણ આપવામાં આવશે અને 9 વાગ્યા પછી કોઈ ગોધરાવને આવવાનું નહીં થાય. મજૂર માણસને કોઈને નહીં આવવાનું થાય. કોઈનો મજૂર આવશે અને મજૂર આવે એના શેઠને 1000 રૂપિયા દંડ થાય. અને કાયદેસર જ બધાને કહેવામાં આવે અને લેખિતમાં દેવામાં આવશે. હા, એને લાખ રૂપિયાનો દંડ. છાનુમુના કોઈ દેશે ત્રીજા ભાગે અને છાનુમુના કોઈ ત્રીજા ભાગે દેશે તો 1 લાખ રૂપિયા દંડ આવશે દેવામાં. અને બધાને મંજૂર છે ને. અને ગરબીમાં કોઈ જમણવાર બંધ. હા, ગોધરાવને જમણવાર બંધ. ગરબીમાં ગોધરાને લઈ દેવાનું. 500 દેવાનું. કોઈ ગોધરાને આવવાનું નહીં. અને 9 વાગ્યા પછી કોઈ ગોધરાને આવવાનું નહીં. અને આવશે તો 1000 રૂપિયા દંડ એના ખેડૂતને દેવામાં આવશે. 1000 રૂપિયા એના શેઠને 1000 રૂપિયા દંડ આવશે એને દેવાનું. બરોબર હે ને? કાલથી જ છે. કાલથી ગોધરાના ઉપરમાં ચડી જાય. અને બધાને મંજૂર છે ને. કોઈને અને ગામ માણેક પર જામનગર અને હવે જે માણસોને લાગશે એને બધાને ખેડૂતને બધાની એક નકલ લઈ લેવાની આધાર કાર્ડ ને ફોટા, અને ખેડૂતને બધા પાસેથી જોડવાનું ફોર્મ લઈને પોલીસ સ્ટેશનનું 11 મહિનાનો કરાર. કપા નીકળી જાય બધું થઈ જાય એ પછી એ લોકોને આ બધું પૂરું થઈ જાય. અને ચોથા જ ભાગે બધાને જમીન દેવાની. અને ચોથા ભાગ પછી કોઈ વિરોધમાં આવેલો ત્રીજા ભાગે કેમ છાનમુની દઈ દીધી એને 2 લાખ રૂપિયા દંડ ખેડૂતને દેવાના થાય. અને જી આ કાગળિયા આપણે નવા આવે ગોધરા કે કોઈ પણ મજૂર માણા એને ગામને બધાને ઘર દીઠ વાડી દીઠ બધાને એને બધાના આધાર કાર્ડ ને ગાડી નંબર અને સરકારી એક ફોર્મ પોલીસ સ્ટેશન માંથી એ બધાને લઈ અને જોડીને ખેડૂતના આધાર કાર્ડ આપણે આધાર કાર્ડ ને હાથ બાર જોડીને અને એમાં પોલીસ સ્ટેશનમાં દેવાની 1 નકલ ઓરિજિનલ એને દેવાની, 1 નકલ ગ્રામ પંચાયતમાં રાખવાની થાય. બધાને મંજૂર છે? વિડીયો જોયા પછી તમારું શું કહેવાનું છે પ્રતિક્રિયા કોમેન્ટમાં જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દઈએ. જય જવાન જય કિસાન.